નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર. તો આપણે ઉપયોગી માહિતી જોઈશું. મિત્રો આ વિડીયો અંત સુધી જોતા રહો. નમસ્તે મિત્રો, હવે આપણે જોઈશું ન્યૂઝ, એટલે કે સમાજની અંદર અવનવી ઘટનાઓ બનતી રહે છે અને ત્યાંની ધરપકડ અથવા તો ત્યાંની રજૂઆત કરવામાં આવતા ન્યૂઝ વિશે, સમાચાર વિશે. બેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા 2 દિવસના રિમાન્ડ મંગાયા છે. તો મિત્રો, એનું ટાઇટલ છે ગે એપ મારફતે યુવકને સુરત વરાછા ખાતે બોલાવી બ્લેકમેલિંગ જૂઠું બોલી કરી રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે, રૂપિયા લઈ લેવામાં આવ્યા છે. તો ગે એપ મારફતે યુવકને વરાછા બોલાવી બ્લેકમેલિંગ કરી રૂપિયા ટ્રાન્સફર કરાયા છે. ગે ટ્રેડિંગ એન્ડ ચેટ એપ્લિકેશન છે, મોબાઈલની અંદર લોકો ઇન્સ્ટોલ કરે છે અને યુવકનો સંપર્ક કરીને ફસાવી દેવામાં આવ્યો છે. તો વિગતવાર માહિતી આ મુજબ છે. સુરત ગે સાથે સંપર્ક કરી શકાય તે માટે ગ્રિન્ડર એપનો ઉપયોગ કરતા 26 વર્ષીય યુવકને વરાછા બોલાવી 4 માણસોએ બ્લેકમેલિંગ કરી જૂઠું બોલી ગૂગલ એપ્લિકેશન દ્વારા 17,110 રૂપિયા 2 એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા છે. પોલીસે આ પ્રકરણમાં 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશનો મિર્ઝાપુરનો વતની છે. હાલ માટાવારી વિસ્તારમાં સુરતમાં એમ્બ્રોઇડરીમાં કામ કરતો હતો. 26 વર્ષીય યુવક ગ્રિન્ડર એપ ડાઉનલોડ કરી પોતાના જેવો જ સાથી સાથે સંસર્ગ દેખાય સેમ દેખાવ જેવો તે માટે નિયર બાય ધ ડેટ એન્ડ ચેટ લગતા વરાછા વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓ દેખાતા હતા. 12મી તારીખે તેણે હિતેશ બારૈયા નામના પ્રોફાઇલ ધારક સાથે ચેટ શરૂ કર્યું, મેસેજ પર વાત કરી. હિતેશ અને રાત્રે 2 વાગ્યે કોલ કરી મળવા બોલાવેલો હતો. જોકે સવારે વરાછા મારુતિ ચોક ગોપાલ શૂઝ પાસે મળવાનું નક્કી થયું. બપોરે 3:30 વાગ્યે ત્યાં પહોંચેલા આ યુવકને હિતેશ બારૈયાએ પોતાના સાથે બેસાડી ઘનશ્યામનગરમાં શેરી નંબર 32માં એક મકાનમાં ચોથા માળે લઈ ગયો અને અહીં બંને વ્યસ્ત હતા ત્યારે 3 શખ્સો ત્યાં ઘસી આવ્યા અને ખોટું કરો તો તેવી દમદાટી આપી આ યુવકનો મોબાઈલ ફોન આંચકી લઈ મોબાઈલ ફોન એના હાથમાંથી લઈ તેની પાસેથી ગૂગલ પેનો પાસવર્ડ માંગ્યો અને એકાઉન્ટમાંથી 17,110 રૂપિયા ટ્રાન્સફર કરી પોતે 3 શખ્સોએ ટ્રાન્સફર કરાવી લીધા અને ડિલીટ કરી નાખી હતી. હવે ઘરે ગયા બાદ ફરીથી ગૂગલ પે ડાઉનલોડ કરતાં પોતાના એકાઉન્ટમાંથી નાણાં ટ્રાન્સફર થયાનું બહાર આવ્યું અને 3 દિવસના મનોમંથન બાદ પત્નીને લઈ આ યુવક વરાછા પોલીસમાં ગયો અને ત્યાં તે પોતાની થયેલી ઘટનાઓનો ગુનો નોંધાવ્યો અને આરોપી હિતેશ બારૈયા અને નીતેન બારૈયા ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, કોર્ટ અંદર રજૂઆત કરી છે. અને આ રીતે મિત્રો અવનવા સમાચાર સુરતમાં, શહેરમાં, સ્ટેટમાં અથવા તો ઇન્ડિયા લેવલે ગે એપના મારફતે એપ્લિકેશન મોબાઈલમાં ઇન્સ્ટોલ કરાવાય છે અને વરાછા બોલાવી બ્લેકમેલ કરી રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. તો મિત્રો આ શિક્ષણની જાણકારી વિશેની માહિતી. તો મિત્રો આવી જ માહિતી જોવા માટે આ શિક્ષણની જાણકારી જોતા રહો. તો આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા માટે. મિત્રો આવી જ અવનવી શિક્ષણની જાણકારી લેવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અથવા તો બીજાને જણાવો.